અને ફોટા પણ મસ્ત સુંદર આવ્યા છે. અને હવે જો દી હાથમાં છે હવે, અને ફોટા અહીંયા ગજબના આવે છે. જો તમે અહીંયા આવશો ને તો તમને બહુ મજા આવશે. અત્યારનો કંઈક નજારો આમ જો ઘેટા બકરા અને કેવો મસ્ત નજારો આવે છે. નાળિયેરિયું છે, ખૂબ સુંદર નજારો આવે છે. જોવો તમે. તો હાલો એટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. એમ કે આજે આપણે બપોરે બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું. કેમ કે વાવાઝોડાના લીધે આપણે ઘર પર થાંભલો પડી ગયો છે. એમ કે ચાર્જિંગ આપણે ઘરે નથી, લાઇટ નથી, તો હજી નથી આવી. હજી લાઇટ ના આવી. તો આપણે કામે ગયા હતા તો ત્યાં ચાર્જિંગ કરી નાખ્યું છે. અને આજ આપણે ચાર્જિંગ કરીને બ્લોગ ચાલુ કરી દીધું છે બપોરે. તો આપણે બપોરે વૈયા છીએ ઘરે જમવા. તો આપણે સવારમાં તો નહીં, પણ બપોરે તો આવી ગયા અને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો આપણે પકાત છો આપણે તમે બધા ફોનમાં વિડીયો મૂક્યો તો બધા જોઈ લીધું છે. તો આપણે વૈયા છે જમવા. અને હજી પણ વાતાવરણ થોડુંક ખરાબ છે, વાદળને એવું છે, અને ખાવાનું કાંઈક બનાવ્યું છે. તો ચાલો આપણે પહેલાં ખાઈ લઈએ. તો મિત્રો આપણે રાણીબા ફાર્મે વિયાવા છે, અને મેડમ કહેતા હતા આપણે રાણીબા ફાર્મે જવાનું છે. તો આજ આપણે રાણીબા ફાર્મે વિયાવા છે. આપણી સ્પ્લેન્ડર આપણે મેક દીધી છે. તો આ છે રાણીબા ફાર્મ. મારા દાદાની એને અહીંયા વાવે છે અને બધું અહીંયા ધ્યાન રાખે છે. તો આપણે ચાલો અંદર જઈએ તો અહીંયા કેવો નજારો છે. તો ચાલો આપણે જોઈએ. અને મેડમ આમ આપણે ઉપરને એવું બંગલા ઉપરને એવું નતા જાય, એટલે એને આખો બંગલો ફેરવવાનો છે. તો ચાલો આપણે ત્યાં જઈ અને કેવું મજા આવે છે આપણે જોઈ. હા મિત્રો, તો હવે આપણે અગાસી ઉપર આવી છે. તો આપણે ધીરે ધીરે પગથિયા ચડવી છે. અને હવે અગાસીનું આવી ગયું છે આપણે. જો આપણે એટલું ચડી જશે. તો અહીંથી ઠેરથી આપણે ચડતા આવ્યા છે. તો ફાઇનલી આપણે અગાસી ઉપર ચડી ગયા છે. જો તમે અહીંનો કંઈક નજારો તો કંઈક અલગ જ છે. જો આ બાજુ કલમું છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ ડુંગળીના ઢગલા ટાંક્યા છે, કેમ કે વરસાદના કારણે પલ્લી ન જાય ને, એટલે અહીંયા ડુંગળીના ઢગલા ટાંક્યા છે. જુઓ તમે. વરસાદનું પપૈયું પણ પડી ગયું છે, જોઈ શકો છો તમે. વાવાઝોડાનું પપૈયું પડી ગયું છે. કાચા પપૈયા છે, અને ઓલા છે દૂધિયાના વેલા છે. આ સરગવો છે. તો અહીં બહુ જ મજા આવે. આખો દી ફેરા કરીને તો અહીં કાંઈ ખૂટે એવું છે જ નહીં. તો હાલો આપણે ઓલી બાજુ જઈએ. એ બાજુ કેવું મસ્ત ડેકોરેશન ને રિએક્શન છે, આપણે જોઈ. ઓહો, આ બધું તો આંબા છે, એટલે આમ જો લીલું લીલું કાંઈ ઘટે નહીં એવું છે. જુઓ તમે. એનો કંઈક નજારો જ કાંઈક અલગ છે. આમ ફરવા આવીને મજા જ આવ્યા કરે. મેડમને લઈને આવ્યો છું, કેમ કે એને ચકની ચક ફરવા જવું ગોઠે. તો મેં કીધું હાલ તને લઈ જાઓ દાદાના બંગલે. આપણે દાદાના રાખે તો ફાર્મનું એનું બધું ધ્યાન રાખે છે, અને આમાં બધું વાવ્યા કરે. તો આપણે મારા મોટા બાપુ છે, એ અહીં બધું ધ્યાન રાખે છે. તો અહીં ફોટા પાડવાનું લોકેશન ને બધું બહુ મસ્ત છે. કેમ કે વરસાદને એવું આવ્યું હતું, એટલે વાતાવરણ આમ સારું છે, અને લીલું લીલું સમ થઈ ગયું છે બધું. અને અહીં માથે જવાનું છે જે આપણે, અને ત્યાંથી કેવું લોકેશન આવે ને એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે માથે જઈએ. તો ચાલો એ ક્યાંથી જવાય છે તમને દેખાડું બધું. તો અહીંયા આપણે સીડી છે, આપણે સીડીએથી જવાનું છે. તો ચાલો આપણે પહેલાં ચડીએ. તો ફાઇનલ દોસ્તો આપણે ટેરેસ ઉપર ચડી જશે, અને અહીંથી તો કાંઈક મસ્ત મજાનું લોકેશન આવે છે. તો તમને દી પણ હવે આથમમાં જાય છે. હવે થોડાક જ સમયમાં દી આથમી જશે. તો અહીં પવન પણ બહુ જોરદાર મસ્તનો આવે છે. અને અહીંયા તો જો કાંઈક કેવો વ્યૂ આવે છે મસ્તનો, કાંઈ ઘટે નહીં એવો. તો અહીં બધું લીલું લીલું સમ છે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે. જો તમે જો અહીંયા દી પણ હાથમાં જાય છે.
અને સામે ધાર છે, ત્યાં ઘેટા બકરા છે. તમે અહીં ઝૂમ થાય તો દેખાડું. તો આ બધા ઘેટા બકરા છે. મસ્ત મજાનું લોકેશન છે. તો આ બધી કલમો છે, આ બધી. તો અહીંયા તો બહુ મજા આવે એવું છે. અને મેં અહીંનો બ્લોગ તો બનાવેલો છે, તમે બધા જોયો જ હશે. અને આપણે ચોમાસાનું તો કાંઈક અલગ જ વાતાવરણ હોય. બહુ મસ્ત મજાનું લોકેશન છે એમ મેડમ કહે છે. અને કે હવે આપણે ચોમાસામાં થાય ને એટલે આપણે અઠવાડિયે એક આંટો મારવા અહીંયા આવવું જ પડશે. કેમ તાર આવવાનું છે? એ એમ કે છે, બોલ તો ખરી. એ કે અઠવાડિયામાં આપણે એકાદી વખત આપણે એક આંટો મારી જવાનો એમ કહે છે. ફોટા પાડવાના છે તારે? તો એ પેચલ ફોટા પાડવા જાય છે. હમણાંથી એના ફોટા ખૂટી જશે તો એને સ્ટોરી ફોટા ગોજા કરે તો આપણે ફોટા પાડવાના છે એના. અને જો એ મસ્ત મજાનું લોકેશન છે એટલે એ મારા ફોટા પાડી ગયો. તો ચાલો એના ફોટા પહેલાં પાડી ગયો. તો હવે મિત્રો ફોટા પાડીને આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અને ફોટા પણ મસ્ત સુંદર આવ્યા છે. અને હવે જો દી હાથમાં છે હવે. અને ફોટા અહીંયા ગજબના આવે છે. તો તમે અહીંયા આવશો ને તો તમને બહુ મજા આવશે. કેમ કે આપણે દાદાનો બંગલો છે અને મારા ઘરના વંજાન કરતા હતા કે ચાલો ને આપણે ત્યાં જઈ. એક વખત એને લઈને આવ્યો હતો ને તે એને અહીં ગોઠી ગયું હતું કે મારે અહીં રહેવું છે. તે મેં કીધું પછી પાછા કારક આવશું એટલે પાછા આપણે આંટો મારવા આવ્યા છીએ. અને અટાણે દી હાથમાં આવશો ને બહુ મસ્ત ફોટા આવશે. જો તમે અટાણે દી હાથમાં ને કેવોક નજારો આવે છે ને કંઈ ઘટે નહીં. જો અટાણે અત્યારનો કાંઈક નજારો આમ જો ઘેટા બકરાનો કેવો મસ્ત નજારો આવે છે. નાળિયેરિયું છે, ખૂબ સુંદર નજારો આવે છે. જુઓ તમે. કાંઈ ન કરે ભાઈ. કેમ કે આપણે લોકેશન જ એવો ગોઠવી ને કે આપણે વિડીયોમાં કંઈ ઘટે જ નહીં. તો તમે બધા કોમેન્ટ કરજો કે આપણે વિડીયોમાં ઘટે. તો ઘટતું હોય તો કોમેન્ટ કરજો આપણે વિડીયોમાં. અને આમ જો અત્યારનો નજારો તો મેં તમને કીધો છે ગજબનો જ છે. અને જો અહીં કલમું તો પણ કેમ કે વાવાઝોડું પવનની વાયુ છે તે બધી કેરીઓમાં ઓછી થઈ ગઈ છે ખરી જાય એટલે. તો આપણે હવે નીચે જ આવી અને હવે આપણે ઘરે જઈશું. એને ફોટા પાડી લીધા છે અને મજા આવી ગઈ છે. ચાલો આપણે નીચે જઈએ. અને એક બંગલો અહીંયા છે, એક બંગલો અહીંયા છે, બે અલગ અલગ છે. તો ચાલો હવે આપણે નીચે જઈ. આપણે સીડીએથી નીચે ઉતરવાનું છે. તો તમે આપણે સીડીએથી સીડા છીએ, હવે સીડીએથી નીચે ઉતરવાનું છે. તો ચાલો પહેલાં નીચે જઈએ. તો મિત્રો આપણે ઉપલા ટેરેસ હતી આપણે થોડાક નીચે વ્યા છે. તો મેડમને કીધું આપણે ચાલો ઘેરે જઈએ. તો મેડમ કહે કે ના ઘડી ખમોને. મેં કીધું રાંધવાનો ટાઈમ થઈ જાય પછી મોડું થાય. તો એ કે ના કે તોય રંધાઈ જાય. એ કે ઘડી ખમાય કે આપણે ઘડીક રહીને જાઉં. તો પાછું નીચે જો આટા મારે છે એ ઘડીક રહીને જાઉં એમ કહે છે. પણ હવે કેટલી ઘણી રહે એ નક્કી નથી આનું. એને ત્યાં એક બહુ ગોઠી ગયું છે. કેમ કે એનો નજારો જેવો છે ને તે ઘટે જ નહીં. એને બહુ ગોઠે છે. તો કે હાલ મેં કીધું હાલો ક્યારે હાલ કે ના કે ઘડીક ખમી જાવ કે. તો હાલો આગળ મનાવીને ક્યારે લઈ જાવ કે એને. તો મિત્રો મેડમ માની ગયા છે. અને હવે આપણે નીચે જઈએ છીએ. તો નીચેની ધીરે ધીરે પગથિયાં ઉતરીશું. ધીરે ધીરે મેડમ તો પગથિયાં ઉતરે છે. ચાલો હવે આપણે ધીરે ધીરે ઉતરશું. બહુ જ મજા આવી છે. ત્યારબાદ મિત્રો આપણે રાણીબા ફાર્મથી હવે નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે ઘરે જઈએ છીએ. ચાલો આપણે ઘરે જઈ. આપણી બાઇક બહાર પડી છે અને આ એનો જો કાંઈક રસ્તો આવો નજારો છે. આ ટ્રેક્ટર પડ્યું છે, ડુંગળીનું ભરેલું છે. પલ્લી ન જાય ને એટલે કાગળ બાંધી દીધો છે. તો આપણી બાઇક આપણે દેખાડું તમને. આપણી સુઝુકી આપણી સ્પ્લેન્ડર અહીં પડી છે બહાર. અને અહીંનો કાંઈક ગેટ તો જો તમને આગળ દેખાડું. અહીંનો ગેટને આમ તો કાંઈક નજારો તો અહીંયા બહુ મસ્ત મજાનો છે. તો ચાલો હવે આપણે બાઇક લઈને હવે જઈ ઘરે. તો આપણે વિડીયોમાં ફોટા પાડી લીધા છે.
તો હવે આ વિડીયો આપણે અહીં પૂરો કરીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો, તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.